नमस्कार, जय स्वामीनारायण। विषय सामाजिक विज्ञान, धोरण 10, चैप्टर 8 कुदरती संसाधनों, જેમાં આપણે ગયા સેશનમાં આપણે છેલ્લો સવાલ ભણ્યા હતા કે કુદરતી સંસાધનનું સંરક્ષણ એટલે શું અને તે શા માટે જરૂરી છે। તો આજે એને લગતો જ આપણે એક સવાલ ભણવાનો છે કે કુદરતી સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ। ફરીથી યાદ રાખજો, સવાલનું નામ છે કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ। તો એને લગતા કુલ 8 મુદ્દા છે। એનો મતલબ એવો શું થયો કે એવી આપણે કેવી પ્રવૃત્તિઓ કરીએ અથવા સંસાધનને વાપરવા માટેનું આપણે એવું શું આયોજન બનાવીએ કે જે સંસાધનો અત્યારે વપરાઈ રહ્યા છે એમાં કરકસર થાય। કરકસર તો થાય અને આવનારી લાંબી પેઢી પણ એનો શું કરી શકે, ઉપયોગ કરી શકે। તો એવા અહીંયા જુદા જુદા 8 પોઈન્ટ આપેલા છે, યાદ રાખજો, જુદા જુદા 8 પોઈન્ટ આપેલા છે। ચલો, એમાં પહેલો પોઈન્ટ, એવી કઈ પ્રવૃત્તિ કરી શકે? તો એમાં પહેલો પોઈન્ટ થોડો ડિફિકલ્ટ છે, સાંભળજો। હું પહેલો પોઈન્ટ કીધો કે કોઈ પણ એક દેશ કે પ્રદેશ, યાદ રાખજો, કોઈ પણ એક દેશ કે પ્રદેશમાં એવું એક સર્વેક્ષણ કરો। સર્વેક્ષણ મતલબ અભ્યાસ કરો। શું અભ્યાસ કરવાનો છે કે એ દેશ કે પ્રદેશમાં ઉપયોગમાં કેટલા સંસાધન લેવાઈ ગયા, ચલો ઉપયોગમાં લેવાઈ ગયા એના વિશે વિચારવાનું કઈ આવે નહીં, બરાબર। તો બીજું હું સર્વેક્ષણ કરું તો હવે એ દેશ કે પ્રદેશમાં વપરાયા વિનાના સંભવિત સંસાધનના પ્રાપ્તિ સ્થાન કેટલા છે, મતલબ જે હજી વાપરવાના બાકી છે એવા સંભવિત સંસાધનો આપણને કેટલા મળે એમ છે, એનો જથ્થો જાણી લો। માત્ર જથ્થો જ નહીં, એના ગુણધર્મો પણ જાણી લો। ચલો, આ અવલોકન કરશો એટલે તમને ખબર પડી જશે કે આ દેશ કે પ્રદેશમાં આટલા સંસાધન વપરાઈ ગયા છે અને હવે આટલા સંસાધનો વાપરવાના બાકી છે। ચલો, એના પરથી શું કરો કે જે સંસાધનના સંભવિત પ્રાપ્તિ સ્થાનો અને તેના ગુણધર્મોની તમને જાણકારી મળી જાય પછી એના વપરાશ માટેનું વ્યવસ્થિત આયોજન બનાવી દો। અને વપરાશ માટેનું એવું વ્યવસ્થિત આયોજન બનાવો કે આવનારી પેઢી પણ એનો શું કરી શકે, ઉપયોગ કરી શકે। યાદ રાખજો, આખો મુદ્દો સમજો, ઉદાહરણ દ્વારા સમજાવી દો કે સપોઝ કોઈ દેશ કે પ્રદેશને આપણે સુરતના પરિપ્રેક્ષમાં લઈએ કે ધારો કે આપણે સુરત એક ધારી લઈએ તો સુરત પ્રદેશમાં આપણે એવું અવલોકન કરો કે કેટલા સંસાધન ઉપયોગમાં લેવાઈ ગયા છે। ચલો, ઉપયોગમાં લેવાઈ ગયા એના વિશે છોડી દો। હવે સુરતમાં કેટલા વપરાયા વગરના મતલબ ઉપયોગમાં લીધા વગરના સંસાધનો છે અને કેટલા જથ્થામાં છે એના પ્રાપ્તિ સ્થાનો જાણી લો। માત્ર પ્રાપ્તિ સ્થાનો નહીં કે ભાઈ આ સંસાધનનો આટલો જથ્થો અને આટલા ગુણધર્મો છે એવી જાણકારી મેળવી લો તો આપણને ખબર પડશે કે ભાઈ સુરતમાં પેટ્રોલનો જથ્થો આટલો, ડીઝલનો જથ્થો આટલો, સ્ટીલનો જથ્થો આટલો, બરાબર, એટલી જાણકારી મળી જશે। અને આ જેટલા સંસાધનનો જથ્થો છે એના આવા ગુણધર્મો છે। ચલો, એની જાણકારી મળી ગયા પછી એનો વપરાશ કરવા માટેનું વ્યવસ્થિત હું બનાવી દો, આયોજન બનાવી દો। અને જો આવું વ્યવસ્થિત આયોજન બનાવી દેશો ને તો એ સંસાધનોને આપણે લાંબા સમય સુધી હું કરી શકશું, જાળવી શકશું। ચલો, ફરીથી આપણો પહેલો મુદ્દો શું થયો? કોઈ પણ એક દેશ કે પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલા અને વપરાયા વિનાના સંભવિત સંસાધનના પ્રાપ્તિ સ્થાનો અને તેના ગુણધર્મો વિશે જાણકારી મેળવવી। જાણકારી મેળવ્યા પછી તેના વપરાશ માટેનું વ્યવસ્થિત આયોજન બનાવવું કે જેથી એ સંસાધનો આપણે લાંબા સમય સુધી વાપરી શકીએ, આવનારી પેઢી પણ એ સંસાધનો કરી શકે, ઉપયોગ કરી શકે। નંબર 2, જે સંસાધન મર્યાદિત પ્રમાણમાં છે, ચલો મર્યાદિત પ્રમાણમાં મતલબ કેવા છે? અનવીનીકરણીય। કેવા છે? અનવીનીકરણીય મતલબ એક વખત વાપરી નાખશો તો ફરીથી મળવાના નથી। તો એ સંસાધનનો હંમેશા કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ? વૈજ્ઞાનિક ઢબે, એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિ, આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી એનો ઉપયોગ કરવો જોઈએ। યાદ રાખજો, વૈજ્ઞાનિક ઢબે વિચાર વિમર્શ કરવો મતલબ ઉપયોગ કરવો। યાદ રાખજો, હું ઉદાહરણ આપું, એક જૂનું સ્કૂટર છે અને એક આજની લેટેસ્ટ ટેકનોલોજીનું સ્કૂટર છે, બંનેમાં એક સરખું ઈંધણ નાખો, શેની કાર્યક્ષમતા વધારે હશે? નવી ટેકનોલોજીની। ઉલટાનું નવી ટેકનોલોજીમાં પ્રદૂષણ કેવું થશે? ઓછું થશે। એટલે જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે
અથવા અનવીનીકરણીય છે તેનો વૈજ્ઞાનિક ઢબે વિચાર વિમર્શ કરવો જોઈએ. અનિવાર્ય હોય તો જ આવા સંસાધનનો શું કરવો? ઉપયોગ કરવો. અનિવાર્ય એટલે અતિશય જરૂર. અહીંયા વાપરવાની બિલકુલ ના નથી પાડી, યાદ રાખજો. અતિશય જરૂરી હોય તો જ આ સંસાધન વાપરવા જોઈએ. અતિશય જરૂરી હોય તો જ આ સંસાધન વાપરવા. ફરીથી યાદ રાખજો, જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે એટલે કે આ સંસાધન કેવા છે? અનવીનીકરણીય છે. તો તેમનો વૈજ્ઞાનિક ઢબે વિચાર વિમર્શ મતલબ ઉપયોગ કરવા માટેનો વિચાર વિમર્શ કરવો. અને આવા સંસાધન અનિવાર્ય એટલે કે અત્યંત જરૂરી હોય ને તો જ વાપરવા જોઈએ. ચલો ત્યાર પછી આગળનો મુદ્દો. બીજો મુદ્દો શું કીધો? કે જે સંસાધનનું પ્રમાણ વધારી શકાય એમ છે, જે સંસાધનનું પ્રમાણ કરી શકાય એમ છે, વધારી શકાય એમ છે, તો એવા સંસાધનોના વિકાસ માટે સઘન પ્રયાસો, મતલબ એવા સંસાધનના વિકાસ માટેના પ્રયાસો ખૂબ જ કેવા બનાવવા જોઈએ? ઝડપી બનાવવા જોઈએ. ઉદાહરણ તરીકે આપણા દેશમાં બોમ્બે નામનું ખનિજ તેલનું ક્ષેત્ર છે. ત્યાં ધારો કે 100 લાખ મેટ્રિક ટન આપણને ખનિજ તેલ મળે છે. તો હવે એવા પ્રયાસો આપણે કરવા કે ત્યાંથી વધુને વધુ આપણે ખનિજ તેલ કરી શકીએ, મેળવી શકીએ, અથવા અન્ય સ્થાનોથી એ પ્રાપ્તિ સ્થાનો મેળવવાના પ્રયાસ કરવા કે જેથી એ સ્ત્રોતોને આપણે વિદેશમાંથી મંગાવવા ન પડે અને આપણા દેશની પ્રજાને મોંઘા ન પડે. અત્યારે પેટ્રોલ ડીઝલ મોંઘા છે એનું કારણ જ એ છે કે આપણે વિદેશ ઉપર નિર્ભર રાખવું પડે છે. હું આખો મુદ્દો થયો. જે સંસાધનનું પ્રમાણ વધારી શકાય એમ છે તેવા સંસાધનોના વિકાસ માટે સઘન એટલે કે પ્રયાસોને ઝડપી બનાવી દેવા જોઈએ. હું આખો મુદ્દો કીધો ફરીથી, જે સંસાધનનું પ્રમાણ વધારી શકાય એમ છે તો એવા સંસાધનના વિકાસ માટે પ્રયાસો સઘન બનાવવા જોઈએ. આ ચોથો મુદ્દો. પાંચમો મુદ્દો જોઈએ. ખાસ આ બાબત તો અત્યારની પ્રજાને ખાસ લાગુ પડે કે જે સંસાધન હાલમાં આપણને કેવા મળે છે? સસ્તા અને સુલભતાથી. સસ્તા એટલે કે ઓછી કિંમતે મળે છે અને સુલભતાથી એટલે સરળતાથી. એના માટે કોઈ મુશ્કેલી નથી. બરાબર છે? તો એવા સંસાધનનો આપણે અત્યારે શું કરીએ છીએ? મન ફાવે જેમ ફાવે એમ વાપરીએ છીએ. ઉદાહરણ તરીકે પાણી. તો આપણે એક સમજવું જોઈએ કે એ સંસાધન હાલમાં આપણને સસ્તા અને સરળતાથી મળે છે. કદાચ જો એને વધુને વધુ વાપરતા જશું તો આવનારી પેઢી માટે એનો જથ્થો નહીં વધે. તો એને મન ફાવે એમ એટલે કે જેમ ફાવે તેમ વાપરવાને બદલે ભવિષ્યની પેઢીનો વિચાર કરી કરકસર પૂર્વક તેને શું કરવા જોઈએ? સાચવવા જોઈએ. હું આખો મુદ્દો કીધો કે જે સંસાધનો હાલમાં તમને સસ્તા સરળતાથી મળે છે તો તેને જેમ ફાવે તેમ વાપરવાને બદલે ભવિષ્યની જરૂરિયાત માટે કરકસર પૂર્વક તેનો શું કરવો જોઈએ? વપરાશ કરવો જોઈએ. ફરીથી આખો મુદ્દો યાદ રાખજો. જે સંસાધનો હાલમાં તમને સસ્તા અને સુલભતાથી મળે છે તો તેવા સંસાધનને મન ફાવે તેમ વાપરવાને બદલે ભવિષ્યની જરૂરિયાત માટે તેનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ પાંચમો મુદ્દો બીજા મુદ્દાની જેમ રિપીટ થાય છે. જુઓ કે જે સંસાધન આપણને કેવા પ્રમાણમાં મળે છે? મર્યાદિત. મર્યાદિત મીન્સ અનવીનીકરણીય છે એટલે કે એક વખત વપરાશે ફરીથી મળવાના નથી. તો એવા સંસાધનોનો લાંબા સમય સુધી, યાદ રાખો, લોંગ ટાઈમ સુધી આપણે એને જાળવી રાખવા માટે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી, યાદ રાખજો, યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી એવા વિકલ્પો શોધવા કે જેથી એ શોધાયેલા સંસાધનો લાંબા ગાળે આપણને શું હોય? ફાયદાકારક. યાદ રાખજો, ટૂંકમાં જે સંસાધન પુનઃ અપ્રાપ્ય છે તો એવા સંસાધનને આપણે લાંબા સમય સુધી આપણે શું કરી શકીએ? જાળવી શકીએ. એ માટે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી એના વિકલ્પો શોધવા. તો વિકલ્પ સ્વરૂપે જે સંશોધિત સંસાધનો છે એ એવા હોવા જોઈએ કે જે લાંબા ગાળે આપણને શું હોય? ફાયદાકારક હોય. ઉદાહરણ તરીકે કોલસાના સ્થાને ડીઝલના સ્થાને પેટ્રોલના સ્થાને સીએનજીના સ્થાને ઇલેક્ટ્રિક. આવા સંશોધનો આપણે કરવા જોઈએ જે આપણને લોંગ ટાઈમે ફાયદાકારક હોય. પણ એવા વિકલ્પો પાછા ન શોધવા કે જેનાથી કદાચ અત્યારે આપણને ફાયદો થતો હોય પણ લાંબા ગાળે શું હોય? નુકસાન હોય. એવા વિકલ્પો શોધવા જોઈએ નહીં. હું આખો મુદ્દો થયો બોલો ફરીથી. જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે તેને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે
યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી એવા વિકલ્પો શોધવા કે જે સંશોધિત સંસાધનો લાંબા ગાળે આપણને શું હોય, ફાયદાકારક હોય. ત્યાર પછી આગળનો મુદ્દો, 7મો મુદ્દો, સંસાધનના સંરક્ષણ માટે સરકારે એટલે કે તંત્રએ સખતમાં સખત કાયદા અને નિયમો બનાવવા. માત્ર બનાવવા પૂરતા ન બનાવવા, પણ એનો સખ્તાઈથી શું કરાવડાવવો, અમલ પણ કરાવડાવવો. સખ્તાઈ એટલે કડકાઈથી શું કરાવડાવવો, અમલ પણ કરાવડાવવો. ફરીથી યાદ રાખજો, જે સંસાધનોના સંરક્ષણ માટે સરકારે કડકમાં કડક કાયદા બનાવવા અથવા નિયમો બનાવવા અને તેનો સખ્તાઈથી શું કરાવડાવવો, અમલ કરાવડાવવો. ત્યાર પછી આગળનો મુદ્દો, સંસાધનના વિવેકપૂર્વક ઉપયોગ સાથે, સંસાધનના વિવેકપૂર્વક ઉપયોગ સાથે સંકળાયેલી તમામ બાબતોથી નાગરિકોને શું બનાવવા, વાકેફ બનાવવા અને વાકેફ કરવા માટે જનજાગૃતિના કાર્યક્રમો કરવા. સંસાધનોની બાબતમાં દરેક પ્રજા જાગૃત બને. પહેલા તો દરેક પ્રજા જાગૃત હોય એવા પ્રયાસ કરવાના. જો જાગૃત ન હોય તો એવા પ્રદેશોમાં પ્રજાને જાગૃત કરવા માટે જનજાગૃતિના કાર્યક્રમો ગોઠવવા જોઈએ. આ થયો કયો સવાલ પૂરો થયો? કુદરતી સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. અને ટૂંકમાં આપણે એક જ મિનિટમાં રિવાઇઝ કરીએ તો શું પહેલો મુદ્દો છે, કોઈ એક દેશ કે પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલા કે વપરાયા વિનાના સંભવિત સંસાધનના પ્રાપ્તિસ્થાનો અને તેના ગુણધર્મો વિશે જાણકારી મેળવવી. અને જાણકારી મેળવ્યા પછી એનો વપરાશ કરવા માટેનું વ્યવસ્થિત આયોજન બનાવવું. નંબર 2, જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે અથવા અનવીનીકરણીય છે તેનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરવા વિચાર વિમર્શ કરવો અને અનિવાર્ય હોય તો જ આવા સંસાધન વાપરવા જોઈએ. નંબર 3, જે સંસાધનનું પ્રમાણ વધારી શકાય એમ હોય તો એવા સંસાધનના વિકાસ માટે પ્રયાસો સઘન બનાવવા જોઈએ. નંબર 4, જે સંસાધનો હાલમાં સસ્તા અને સુલભતાથી મળે છે તો એવા સંસાધનને મન ફાવે તેમ વાપરવાને બદલે ભવિષ્યની જરૂરિયાત માટે તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરી અને સાચવવા જોઈએ. નંબર 4, જે સંસાધનો હાલમાં આપણને મર્યાદિત પ્રમાણમાં મળે છે તો તેને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી એવા વિકલ્પો શોધવા કે જેથી એ નવા શોધાયેલા સંસાધનો આપણને લાંબા ગાળે ફાયદાકારક હોય. અને છેલ્લો મુદ્દો, 7મો મુદ્દો, સરકારે સંસાધનના સંરક્ષણ માટે સખતમાં સખત કાયદા અને નિયમો બનાવવા અને તેનો સખ્તાઈથી અમલ કરાવવો. ત્યારબાદ 8મો મુદ્દો, સંસાધનના વિવેકપૂર્વક ઉપયોગ સાથે જોડાયેલી કે સંકળાયેલી તમામ બાબતોથી નાગરિકોને વાકેફ કરવા. અને જો નાગરિકો વાકેફ ન હોય તો લોકોમાં જાગૃતતા આવે એવા જનજાગૃતિના કાર્યક્રમો ગોઠવી જનજાગૃતતા લાવવી. આ થયો આખો કુદરતી સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ચલો ત્યાર પછીનો આ 8મા પાઠનો મોસ્ટ આઈએમપી સવાલ છે. એક જ સવાલમાં 3 ટોપિક આવે છે. કયો સવાલ છે? આખો સવાલ પહેલા સમજો. જમીન એટલે શું? નંબર 2, જમીન નિર્માણની પ્રક્રિયા જણાવો. નંબર 3, અને જમીનના પ્રકાર શાના આધારે પાડવામાં આવે છે? ફરીથી યાદ રાખજો. પહેલો 2 ગુણની સંકલ્પના દે, જમીન એટલે શું. બીજો, જમીન નિર્માણની પ્રક્રિયા થાય. અને ત્રીજું, જમીનના પ્રકાર કયા માપદંડને આધારે પાડવામાં આવે છે. ચલો એમાં સૌપ્રથમ હું તમને જમીનની વ્યાખ્યા સમજાવું છું. જમીન એટલે શું? તો પહેલું યાદ રાખજો, જમીન એટલે ભૂપૃષ્ઠ. ભૂપૃષ્ઠ એટલે કે જમીનનું ઉપરનું પડ. તો ભૂપૃષ્ઠ પરના માતૃખડક, જમીન હંમેશા 3 માતૃખડકોની બનેલી હોય છે. યાદ રાખજો, આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત. તો ભૂપૃષ્ઠ પરના માતૃખડક એટલે કે ખનિજો અને વનસ્પતિ દ્રવ્ય એટલે કે વનસ્પતિના દ્રવ્યોનું વિઘટન થઈ જમીનમાં પડેલા હોય. તો આ બંનેના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની પડ કે સપાટીને, અસંગઠિત સપાટીની પદાર્થોની પડ કે સપાટીને શું કહી શકાય? જમીન કહી શકાય. ફરીથી યાદ રાખજો, શું વ્યાખ્યા થઈ? ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિજન્ય દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની પડ કે સપાટીને જમીન કહેવામાં આવે છે. કઈ રીતે બને? ટૂંકમાં કયા 2 પરિબળોને કારણે? ઘસારો અને ધોવાણ. ફરીથી યાદ રાખજો, કયા 2 પરિબળ યાદ રાખશો? ઘસારણ, પાણી, પવન વગેરેના ઘસારણને કારણે અને ધોવાણની પ્રક્રિયાને કારણે મૂળ ખડકો, અને મેં તમને મૂળ ખડકોના 3 નામ આપ્યા. મૂળ કે માતૃખડક બંનેનો મતલબ એક જ થાય. પ્રસ્તર, રૂપાંતરિત કે અગ્નેય.
આ ખડકોને તૂટીને એનો બારીક ભૂકો બને છે. ભૂકો એટલે શું બને? નાના મોટા પથ્થરો, રેતી, કાંકરા, માટી વગેરે ભૂકો બને છે. એટલે કે કયો પદાર્થ બન્યો કહેવાય? ખનિજ પદાર્થ. કયો પદાર્થ બન્યો કહેવાય? ખનિજ પદાર્થ. પણ માત્ર ખનિજ પદાર્થ બનવાથી જમીન ન બને. તો એ જમીનમાં હવે શું ભળશે? વનસ્પતિ અને જીવજંતુઓનો, યાદ રાખજો, વનસ્પતિ અને જીવજંતુઓ જે ભેળા હશે એનું શું થશે? વિઘટન થશે. અથવા આપણી ભાષામાં કહીએ તો એ સડી જશે અથવા કોહવાઈ જશે. એટલે એમાં શું ભળશે? સેન્દ્રિય પદાર્થ. શું ભળશે? સેન્દ્રિય પદાર્થ. એટલે આમ ખનિજ પદાર્થ અને સેન્દ્રિય પદાર્થ ભળે ને ત્યારે એ જમીન ફળદ્રુપ બની કહેવાય. એટલે મારે બીજી વ્યાખ્યા બનાવી. શું વ્યાખ્યા બને? આમ સેન્દ્રિય પદાર્થ યુક્ત બારીક કણો વાળો પોચો ખડક પદાર્થ તેને જમીન કહેવામાં આવે છે. શું બીજી વ્યાખ્યા થઈ? આમ સેન્દ્રિય પદાર્થ યુક્ત બારીક કણો વાળો પોચો ખડક પદાર્થ તેને જમીન કહેવામાં આવે છે. ચલો ફરીથી યાદ રાખો. શું વ્યાખ્યા થઈ? પૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની પડ કે સપાટીને જમીન કહેવામાં આવે છે. કયા બે પરિબળો? ઘસારો અને ધોવાણના પરિબળો દ્વારા મૂળ ખડકો તૂટીને એનો બારીક ભૂકો બને છે. હવે એમાં વનસ્પતિ અને જીવજંતુઓનું વિઘટન અને સડવાથી સેન્દ્રિય પદાર્થો ઉમેરાય છે. એટલે ખનિજ પદાર્થ અને સેન્દ્રિય પદાર્થ ઉમેરાથી જ ફળદ્રુપ જમીનનું નિર્માણ થાય છે. આમ સેન્દ્રિય પદાર્થ યુક્ત બારીક કણો વાળો પોચો ખડક પદાર્થ એને જમીન કહી શકાય. આ થઈ ખાલી જમીન એટલે શું એની બે ગુણની વ્યાખ્યા. હવે અહીંથી આપણે નવો પોઈન્ટ શરૂ કરશું. ઈ જે નવો પોઈન્ટ છે એ પોઈન્ટનું નામ શું છે? જમીન નિર્માણની પ્રક્રિયા. યાદ રાખજો, નવો પોઈન્ટ છે એ શું છે? જમીન નિર્માણની પ્રક્રિયા. હું યાદ રાખજો, જમીન નિર્માણની પહેલી પ્રોસેસ શું? પહેલી પ્રોસેસ તો પહેલી પ્રોસેસ યાદ રાખજો. કયા કયા પરિબળો? તો પહેલું કીધું તાપમાનમાં, યાદ રાખજો, તાપમાનમાં આવતા મોટા તફાવતો. તાપમાનમાં આવતા મોટા તફાવતો. ત્યાર પછી યાદ રાખજો હિમ એટલે કે બરફ, હવા, ખૂબ ઝડપી ગતિએ પડતો વરસાદ. યાદ રાખજો જીવજંતુ. યાદ રાખજો, હજી કઈ કીધું? જીવજંતુ જેવા પરિબળોની કેવી અસરથી? તો સંયુક્ત અસરથી. સંયુક્ત અસરથી. યાદ રાખજો કયા કયા પરિબળો કીધા? તાપમાનમાં આવતા મોટા એટલે અતિશય ગરમી, અતિશય ઠંડી, હિમવર્ષા થવી, અતિશય ઝડપી ગતિએ પવન ફૂંકાવો, તીવ્ર ગતિએ વરસાદ પડવો અને જીવજંતુ ઉદય જેવા જીવજંતુઓની અસર. એટલે આ બધા પરિબળોની સંયુક્ત અસરથી માટીના સ્તર નીચે રહેલા મૂળ ખડકોનું હવે મૂળ ખડકો એટલે એમાં તમને કેવું ન પડવું જોઈએ. કયા ત્રણ પ્રકારના મૂળ ખડક છે? આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત. આ ત્રણ મૂળ ખડકોનું ખવાણ અને ધોવાણ થવાથી, શું થવાથી? ખવાણ અને ધોવાણ થવાથી મળતા પદાર્થોથી જમીનનું શું થાય છે? નિર્માણ. પણ યાદ રાખજો, આ જે જમીન બની હશે ને એ જમીનમાં માત્ર હજી કયા પદાર્થ હશે? ખનિજ પદાર્થ. એ માત્ર ખનિજ પદાર્થથી ફળદ્રુપ જમીન બને નહીં. એ તો માત્ર વનસ્પતિને શું આપે? આધાર. હું આખો પહેલો મુદ્દો થયો, ફરીથી યાદ રાખજો. તાપમાનમાં આવતા મોટા તફાવતો, હિમ, હવા, વરસાદ, જીવજંતુ જેવા પરિબળોની સંયુક્ત અસરથી માટીના સ્તર નીચે રહેલા મૂળ ખડકોનું ખવાણ અને ધોવાણ થાય. એટલે ખડકોનો ભાંગીને ભૂકો થાય. અને એ ભાંગીને ભૂકો થવાથી જે પદાર્થો મળ્યા એ પદાર્થોથી જમીનનું શું થાય છે? નિર્માણ. પણ એમાં માત્ર હજી કયા પદાર્થ હશે? ખનિજ પદાર્થ. આપણે આગળ જોઈએ, માત્ર ખનિજ પદાર્થથી જમીન બને નહીં. જમીન બને પણ ફળદ્રુપ જમીન બને નહીં. એમાં વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ ન થાય. તો હવે એમાં શું ભળશે? તો હવે યાદ રાખજો, ત્યારબાદ એમાં શું ભળશે? તો ત્યારબાદ ત્રણ પદાર્થ ભળશે.
જૈવિક અવશેષો, જૈવિક અવશેષો એટલે કે વનસ્પતિ, જીવજંતુ વગેરેનો કોહવાયેલો કચરો એને શું કહેવાય? જૈવિક અવશેષ. ત્યારબાદ શું ભળશે? હવા, અને ત્યારબાદ પાણી. યાદ રાખજો, જૈવિક અવશેષ, હવા અને પાણી ભળતા, પાણી ભળતા ફળદ્રુપ જમીનનું નિર્માણ થાય છે. ફરીથી યાદ રાખજો, આખો મુદ્દો હું કીધો? તાપમાનમાં આવતા મોટા તફાવતો, હિમ, હવા, વરસાદ, જીવજંતુ જેવા પરિબળોની સંયુક્ત અસરથી માટીના સ્તર નીચે રહેલા મૂળ ખડકોનું ખવાણ અને ધોવાણ થવાથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે. પણ એ જમીનમાં માત્ર ખનિજ પદાર્થ જ હોય છે. હવે આ ખનિજ પદાર્થમાં શું ભળશે? તો પહેલું કીધું એમાં જૈવિક અવશેષો, હવા, ભેજ સ્વરૂપે પાણી ભળે એટલે ફળદ્રુપ જમીનનું શું થાય? નિર્માણ થાય. ચલો ત્યારબાદ, આમ જમીન એ કયા બે તત્વોનું કુદરતી મિશ્રણ થાય? આમ જમીન એ યાદ રાખજો ખનિજ અને જૈવિક તત્વોનું, ખનિજ અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. ખનિજ, યાદ રાખજો, જમીન એ કેવા બે તત્વોનું કુદરતી મિશ્રણ છે? ખનિજ અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે કે જેમાં વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કરવાની શું હોય છે? ક્ષમતા હોય છે. યાદ રાખજો, જમીન એ કયા બે તત્વોનું કુદરતી મિશ્રણ થાય? ખનિજ, ખનિજ એટલે કે રેતી, માટી, કાંકરા, પથ્થર વગેરે, અને જૈવિક એટલે કે વનસ્પતિનો કચરો, મરેલા જીવજંતુનો કચરો કોહવાઈને ભેળો હોય એને જૈવિક પદાર્થ કહેવાય. એટલે જમીન એ કયા બે તત્વોનું કુદરતી મિશ્રણ થાય? ખનિજ અને જૈવિક તત્વોનું કુદરતી. આપણી રીતે નહીં, એ કુદરતી રીતે થયેલું હોય છે કે જેમાં વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કરવાની શું હોય છે? ક્ષમતા હોય છે. ચલો ત્યાર પછી એક મોસ્ટ આઈએમપી મુદ્દો, જમીન નિર્માણમાં, યાદ રાખજો, જમીન નિર્માણમાં સમયગાળાના સંદર્ભમાં જમીન નિર્માણમાં સમયગાળાના સંદર્ભમાં આબોહવા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. યાદ રાખજો, જમીન નિર્માણમાં સમયગાળાના સંદર્ભમાં કયું પરિબળ સૌથી મહત્વનો ભાગ ભજવે છે? તો આબોહવા. ચલો આબોહવા કઈ રીતે ખૂબ મહત્વનો ભાગ ભજવે? તો સાંભળજો, બે જુદા જુદા સમાન ખડકો ધરાવતી, સમાન મૂળ ખડકો ધરાવતી, યાદ રાખજો, બે જુદા જુદા પ્રદેશો છે અને એની પાસે કેવા મૂળ ખડકો છે? સમાન મૂળ ખડકો છે. કેવા મૂળ ખડકો છે? સમાન. અને બંને જુદા જુદા પ્રદેશની, યાદ રાખજો, બંને જુદા જુદા પ્રદેશની આબોહવા કેવી છે? સમાન. આબોહવા કેવી છે? સમાન. સોરી, બે અહીંયા સમાન નહીં લખશે, બે જુદા જુદા મૂળ ખડકો ધરાવતી, બે જુદા જુદા, યાદ રાખજો, બે જુદા જુદા પ્રદેશો છે. પ્રદેશો બે જુદા છે અને યાદ રાખજો જુદા જુદા, યાદ રાખજો કેવા કીધા? જુદા જુદા મૂળ ખડકો ધરાવતી. યાદ રાખજો, બે જુદા જુદા પ્રદેશો છે, ત્યાં ખડકો કેવા છે? જુદા જુદા, પણ બંને પ્રદેશની આબોહવા કેવી છે? સમાન. બંને પ્રદેશની આબોહવા કેવી છે? સમાન. તો લાંબા સમયગાળે, કેવા સમયગાળે? લાંબા સમયગાળે જમીનનું નિર્માણ એક સરખું હશે. એટલે યાદ રાખજો, ધારો કે હું એક હિમાલય લઈ લઉં અને બીજું પશ્ચિમ બંગાળનો હિમાલય લઉં, એટલે બે જુદા જુદા પ્રદેશ થયા. હવે ધારો કે બંને જગ્યાએ મૂળ ખડકો જુદા જુદા છે, એક જગ્યાએ આગ્નેય ખડક છે, એક જગ્યાએ પ્રસ્તર ખડક છે, પણ બંને જગ્યાની આબોહવા સમાન છે, અતિશય ઠંડી આબોહવા છે. તો સ્વાભાવિક છે લાંબા સમયગાળે બંને જગ્યાએ જમીન સરખી જશે, પર્વતીય જમીન જ હશે. એટલે સમયગાળાના સંદર્ભમાં જમીન નિર્માણમાં આબોહવા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
આખો મુદ્દો સમજો. બે જુદા જુદા પ્રદેશોના ખડકો જુદા જુદા છે, પણ આબોહવા કેવી છે? સમાન છે. તો લાંબા ગાળે જમીન કેવી હશે? સરખી હશે. હવે એનાથી એક વિભિન્ન ઉદાહરણ લઈએ. જુદું ઉદાહરણ કે બે જુદા જુદા પ્રદેશોના ખડકો, મૂળ ખડકો યાદ રાખો, મૂળ ખડકો સમાન છે, પણ આબોહવા જુદી જુદી છે. તો એનું પરિણામ શું હશે? કારણ કે તો એનું પરિણામ લાંબા ગાળે જમીન પણ કેવી હશે? અલગ અલગ. કેમ અલગ અલગ હશે? કારણ કે અહીંયા આબોહવા બંને પ્રદેશની કેવી છે? અલગ અલગ. અહીંયા સરખી જમીન કેમ બની? અહીંયા ખડકો ભલે અલગ હતા, પણ આબોહવા કેવી હતી? સરખી હતી. એટલે લાંબા ગાળે જમીન કેવી બની? સરખી બની. એવી જ રીતે અહીંયા હું કીધું કે બે જુદા જુદા પ્રદેશ છે, એના મૂળ ખડકો સમાન છે, મતલબ મૂળ ખડકો બંને જગ્યાએ ધારો કે આગ્નેય તો આગ્નેય છે, પ્રસ્તર તો પ્રસ્તર છે, રૂપાંતરિત તો રૂપાંતરિત છે, પણ આબોહવા એક જગ્યાએ અતિશય ઠંડી આબોહવા છે, તો અતિશય એક જગ્યાએ ગરમ આબોહવા છે. તો લાંબા ગાળે બંને જગ્યાની જમીન કેવી હશે? અલગ અલગ. કારણ કે બંને જગ્યાની આબોહવા કેવી છે? અલગ. એટલે આ પરથી કહી શકાય જમીન નિર્માણમાં લાંબા ગાળે કયું પરિબળ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે? આબોહવા ભાગ ભજવે છે. આથી જમીન નિર્માણની પ્રક્રિયા. હજી માત્ર બીજો ટોપિક જ આપણે પૂરો કર્યો છે. ચલો, જમીન નિર્માણની પ્રક્રિયામાં હું યાદ રાખશો ફરીથી? તાપમાનમાં આવતા મોટા તફાવતો, હિમ, હવા, વરસાદ, જીવજંતુ વગેરે જેવા પરિબળોની સંયુક્ત અસરથી માટીના સ્તર નીચે રહેલા મૂળ ખડકોનું ખવાણ અને ધોવાણ થવાથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે, એટલે કે ખનિજ પદાર્થ મેળવો. ત્યારબાદ એમાં જૈવિક અવશેષો, હવા, પાણી વગેરે ભળે એટલે ફળદ્રુપ જમીનનું નિર્માણ થાય. આમ જમીન એ ખનિજ અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે, જેમાં વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા હોય છે. જમીન નિર્માણમાં સમયગાળાના સંદર્ભમાં આબોહવા ખૂબ જ મહત્વનો ભજવે છે, ભાગ ભજવે છે. એક્ઝામ્પલ તરીકે બે જુદા જુદા પ્રદેશ, બંને પ્રદેશોના ખડકો જુદા જુદા છે, પણ બંને જગ્યાએ જુદા પ્રદેશની આબોહવા સમાન છે, તો લાંબા ગાળે જમીન સરખી હશે. એનું કારણ શું? કારણ કે બંને જગ્યાએ જમીનની આબોહવા સરખી છે. તો સેમ ઉદાહરણ, બે જુદા જુદા પ્રદેશમાં મૂળ ખડકો સમાન છે, પણ આબોહવા અલગ અલગ છે, તો લાંબા ગાળે જમીન પણ કેવી હશે? અલગ અલગ. તો આ પરથી કહી શકાય જમીન નિર્માણમાં સમયગાળાના સંદર્ભમાં આબોહવા પણ ખૂબ મહત્વનો અને વ્યાપક ભાગ ભજવે છે. ચલો, છેલ્લો ટોપિક, જમીનના પ્રકાર શાના આધારે પડે છે? ચલો, જમીનના પ્રકાર શાને આધારે પાડવામાં આવે? તો ખાસ ધ્યાન રાખજો. તો જમીનના પ્રકાર યાદ રાખજો, એના રંગ, પછી આગળ કેવું હોય તો આબોહવા, ત્યાર પછી આગળ કેવું હોય તો માતૃખડક, માતૃખડકોને મૂળ ખડકો પણ કહી શકાય. ત્યાર પછી યાદ રાખજો કણ રચના, અને આજે આગળ કેવું હોય તો ફળદ્રુપતા. આટલા માપદંડોને આધારે જમીનના શું પાડવામાં આવે છે? પ્રકાર પાડવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, રંગને આધારે ઉદાહરણ તરીકે કાળી જમીન, રાતી જમીન. આબોહવા અને માતૃખડકો, આબોહવાને આધારે જ્યાં ઠંડી આબોહવા હોય ત્યાં હંમેશા કેવી જમીન હોય? પર્વતીય જમીન. માતૃખડક, મૂળ ખડક એ કણ રચના, માટીનું પ્રમાણ હોય તો માટીયાળ જમીન, રેતીનું પ્રમાણ હોય તો રેતાળ જમીન, અને કાપનું પ્રમાણ હોય તો કાપાળ જમીન. અને ફળદ્રુપતાને આધારે પાછા બે પ્રકાર પડે, ઉપજાઉ અને બિન ઉપજાઉ. ફરીથી યાદ રાખજો, જમીનના પ્રકાર શાને, આટલો સવાલ ક્યારેક બે ગુણમાં પૂછે, તો જમીનના પ્રકાર શાને આધારે પાડવામાં આવે? તો રંગ, આબોહવા, માતૃખડક કે મૂળ ખડકો, કણ રચના અને ફળદ્રુપતાને આધારે જમીનના પ્રકાર પાડવામાં આવે છે. તો હવે અહીંયા આપણો સવાલ પૂરો થયો. જમીન એટલે શું? જમીન નિર્માણની પ્રક્રિયા જણાવો અને તેના પ્રકાર શાને આધારે પાડવામાં આવે. કુલ આપણે કેટલા ટોપિક જોયા? એમાં 3. તો આજના સેશનમાં આપણે કુલ 4 સવાલ જોયા. આમ જોવા જઈએ તો આમ 2 સવાલ, પણ આ એક જ સવાલમાં કુલ 3 ટોપિક આવી જાય છે. તો આ બધા ટોપિક યાદ રાખજો. ફરજિયાત વિડિયો 2 વખત જોવો, વ્યવસ્થિત કાળજીપૂર્વક, અને ત્યારબાદ બંને સવાલ વ્યવસ્થિત જેમ આપણે બોર્ડ વર્ક કર્યું છે એ જ રીતે પાકી બુકમાં ઉતારવાનો પ્રયાસ કરવો.